નમસ્કાર મિત્રો, કેમ છો સૌ? ને જય શ્રી રામ, જય માતાજી, જય હિન્દ, જય ભારત. હવે એવું નક્કી કર્યું છે જ્યારે સમય મળે ત્યારે ઓચિંતો જ તમારી સાથે લાઈવ થઈ જવાનું અને આપની સાથે કેટલીક વસ્તુઓ વાતો શેર પણ કરવી છે અને કેટલીક હકીકત છે એનાથી વાકેફ કરવાનું છે. અત્યારે સોશિયલ મીડિયા ઉપર જ આપણે કંઈક ચર્ચાઓ કરીને કંઈક સમજી શકીએ, જાણી શકીએ, આપણે કરી શકીએ. તમને ખબર છે ચૂંટણી બોન્ડ, ઇલેક્ટ્રોનિક બોન્ડ ની વિગતો બહાર આવી છે? ખબર છે કે નથી ખબર? મિત્રો બધા શેર કરજો ફટાફટ. એટલે હું અત્યારે વડોદરા જઈ રહ્યો છું, એટલે મને એવું થયું કે તમારી સાથે, હું અને સાગરભાઈ પણ છે, એટલે તમારી સાથે કેટલીક ચર્ચા કરીશું ઇલેક્ટ્રોનિક બોન્ડના કારણે, અને હું સાગરભાઈનો ઇન્ટરવ્યુ લઈશ, એમ એવું કરીશું. કારણ કે તમને થોડીક માહિતી પણ મળે, તમને પણ મજા આવે. અને ઇન્સ્ટાગ્રામમાં શું છે કે સામે જોડાઈ શકે છે. આમાં મને નથી લાગતું જોડાઈ શકે ને, કોઈ લોકો ના જોડાઈ શકે ને. ફેસબુકમાં કોમેન્ટ જ કરી શકશે. એટલે મને કોમેન્ટોમાં ખાલી કહો કે તમને ખરેખર ઇલેક્ટ્રોનિક બોન્ડની ઇન્ફોર્મેશન મળી છે કે નથી મળી. લાખીરામ મજામાં સાહેબ, મજામાં. પ્રવીણભાઈ, પ્રકાશભાઈ, મિત્રો ફટાફટ શેર કરો બધા, એટલે વધુમાં વધુ લોકો આપણી સાથે જોડાઈ શકે. અને રવિન્દરભાઈ, જય માતાજી, જય માતાજી. ચંદુભાઈ, જય માતાજી. તો ફટાફટ બધા શેર કરો, 5 7 7 10 10 બધા શેર કરી નાખો. એટલે સુરેન્દ્રસિંહ જાડેજા કહે છે મળી ગઈ છે ઇન્ફોર્મેશન. હા, બરાબર છે. બીજા કોને કોને ખબર છે ચૂંટણી બોન્ડ નું? કાલે ઇલેક્ટ્રિક બોન્ડ અત્યારે પાછું સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યું છે. જય મુરલીધર, અર્જનભાઈ, ઉદયભાઈ, જય માતાજી. તો મિત્રો ફટાફટ શેર કરો અને હું મુદ્દા ઉપર આપું. શેરસિંહ રાજપૂત, કેમ છો? મજામાં, એકદમ મજામાં. થારુભાઈ, જય માતાજી. તો હવે ચૂંટણી બોન્ડ છે એની જે અત્યાર સુધીની ઇન્ફોર્મેશન આવી, જો કે અત્યારે સુપ્રીમ કોર્ટે, મેં અત્યારે જસ્ટ ટ્વીટ જોયું તો સુપ્રીમ કોર્ટ અત્યારે એસબીઆઈ ને ખખડાવે છે કે ભાઈ મેચની વાત હતી, તમારે જે કોડ આપવાના તો કોડ તો તમે આપ્યા નથી. કોડ આપો તો ખબર પડશે કે કેટલા રૂપિયા કઈ પાર્ટીને કયા કંપની અથવા કયા વ્યક્તિએ આપ્યા. હવે આ તમને ખબર હશે કે આ બોન્ડ છે 1 કરોડ સુધીનો બોન્ડ, એક બોન્ડ આપી શકે. એટલે માની લો 200 કરોડ આપો તો 200 કરોડ એ એક જ દિવસમાં આપી શકે, કોઈને ખબર ન પડે પાછી. બરાબર છે? રમેશભાઈ કહે છે મળી છે. ઓકે, હવે વધુમાં વધુ લોકો જોઈન્ટ કરજો ફટાફટ અને શેર કરજો. હવે જે તમને ખબર હતો પેલો વેક્સિન, શું નામ હતું? પૂનાવાલા, આદર પૂનાવાલા. આદર પૂનાવાલાએ પ્રધાનમંત્રી સાથે ફોટો શેર કર્યો અને વેક્સિન ને લઈને પ્રધાનમંત્રીશ્રીએ અભિનંદન આપ્યા કે વેક્સિન છે. અને ત્યારે બતાવે છે, અત્યારે જે પ્રાઇમરી ઇન્ફોર્મેશન છે એમાં થોડું ઘણું ચેન્જીસ થશે. 52 કરોડ રૂપિયા ભાજપને ફંડ મળ્યું. 52 કરોડ ભાજપને મળ્યું. બીજી કયા કઈ છે જરા ચેક કરો સાગરભાઈ. બીજા નંબરે ટીએમસી છે, ભાજપને 6060 કરોડ રૂપિયા મળ્યા છે. 6060 કરોડ રૂપિયા એકલા ભાજપને. અચ્છા, હવે એ મને કહો કે 70 વર્ષ, અત્યારે 75 વર્ષની આઝાદી થઈ, ભાજપ તો 10 વર્ષથી આવ્યું છે. બીજી સરકારો ઘણી રહી હશે, વાજપેયીની રહી હશે, આમની રહી હશે, કોંગ્રેસની રહી હશે, અલગ અલગ યુપીએ ની રહી છે. આટલા રૂપિયા કોઈને ફંડમાં મળ્યા? ક્યારેય નથી મળ્યા. આટલા રૂપિયા એક પાર્ટીને મળ્યા હોય એવું ક્યારેય બન્યું જ નથી. અને કંપનીઓ ચૂંટણી ફંડ આપી શકતી હતી, પરંતુ એ એમના નફાનો એક ભાગ આપી શકતી હતી. નફાના 7.5%. આમાં તો એવું છે કે ખોટ કરતી કંપનીઓએ પણ ચૂંટણી ફંડ આપ્યું છે. અચ્છા, કંપની કમાતી જ નથી તો એ ફંડ લાવી ક્યાંથી? એની પાસે પૈસા આવ્યા કેવી રીતે? એક મુખ્ય વાત તો એ છે. બીજું કે સુપ્રીમ કોર્ટે કહ્યા પછી પણ સ્ટેટ બેંક હજી એ વિગતો છુપાવવાની કોશિશ કરી રહી છે. સુપ્રીમ કોર્ટનો જે પહેલો ઓર્ડર હતો એમાં એવું હતું કે
કોણે બોન્ડ ખરીદ્યા, કેટલા ખરીદ્યા, એના પરનો યુનિક કોડ અને જે પાર્ટીઓએ વટાવ્યા ઇલેક્શન બોન્ડ એ પણ એસબીઆઈ માં જ વટાવ્યા હોય. આ આખા બોન્ડનો વહીવટ જ એસબીઆઈ કરતી હતી. એટલે કોણે કઈ તારીખે કેટલા બોન્ડ વટાવ્યા કઈ પાર્ટીએ એની તમામ વિગતો જાહેર કરો. સ્ટેટ બેંકે સમય માંગ્યો, સુપ્રીમ કોર્ટે ખખડાવીને ના પાડી. એ પછી એમણે માત્ર કોણે કઈ તારીખે ખરીદ્યા એની વિગતો આપી છે. એના ઉપર એક યુનિક કોડ આવતો હતો જે નરી આંખે દેખાય નહીં. એ સ્પેશિયલ ગનથી લાઈટ ફેંકો તો જ એ કોડ વાંચી શકાય. એ યુનિક કોડ હજી એસબીઆઈ આપ્યો નથી. આ આખો ઇલેક્ટોરલ બોન્ડને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનું કામ પ્રશાંત ભૂષણે કરેલું. અને પ્રશાંત ભૂષણે ગઈકાલે પણ એક ઇન્ટરવ્યુમાં એવું કહ્યું છે કે અમે સુપ્રીમ કોર્ટને હજી અરજી કરવાના છીએ કે આ લોકોએ યુનિક કોડ આપ્યો. કોડ જ્યાં સુધી ના આપે ત્યાં સુધી એક્ઝેક્ટ કેટલી એમાઉન્ટ કોણે કઈ પાર્ટીને આપી એ પરફેક્ટ આંકડો ના મળે. એટલા માટે કે કોઈએ 200 કરોડ ના બોન્ડ ખરીદ્યા તો એ તો આંકડો આવી ગયો કે 200 કરોડ ખરીદ્યા. પરંતુ 200 કરોડ માંથી માની લો કે 150 કરોડ ભાજપને આપ્યા, 30 કરોડ ટીએમસી ને આપ્યા, 10 કરોડ કોંગ્રેસને આપ્યા, 10 કરોડ અથવા 1 કરોડ બીજી કોઈ પાર્ટીઓને આપ્યા. તો એક્ઝેક્ટ કેટલી રકમ 200 કરોડ માંથી કઈ પાર્ટીને ગઈ એ ત્યારે જ ખબર પડે જ્યારે યુનિક કોડ સામે આવે. બરોબર છે. એટલે અત્યારે સુપ્રીમ કોર્ટ સ્ટેટ બેંકના એડવોકેટને ખખડાવી રહી છે કે તમે યુનિક કોડ કેમ નથી આપ્યો. એટલે હું માનું છું કે આજ 7 સુધીમાં એની ચોખવટ થઈ જશે. અચ્છા સાગરભાઈ, બીજું એક એ છે કે આ છે આવ્યું ને 12,000 કરોડની આસપાસનું આવ્યું છે. હા, હજી આ ટોટલ 16,600 કરોડ આસપાસ છે. હજી 4,000 કરોડ નું બાકી છે. હા, બરોબર છે. અને એક પાર્ટીને આટલા મળ્યા, એમાં ઈડી નું કઈ રોલ ની કઈ વાત આવે છે? જો સૌથી મહત્વની અને આશ્ચર્યજનક, કે આમ આશ્ચર્યજનક નથી, આ આખું ઇલેક્ટોરલ બોન્ડ ને જયારે સંપૂર્ણ વિગતો સામે આવશે ને ત્યારે બધાને ખબર પડશે કે બોન્ડ માત્ર કાનૂની નામ હતું, હકીકતે આ એક પ્રકારની ખંડણી હતી. પહેલા 5 જે લોકો સૌથી હાઈએસ્ટ બોન્ડ ખરીદ્યા છે એમાં 3 જણના ઘરે તો ઈડી ગઈ પછી બોન્ડ ખરીદ્યા છે. ટૂંકમાં 2 પ્રકારના લોકો ને ત્યાં ઈડી જતી હતી. ઉદ્યોગપતિના ત્યાં જતી હતી પૈસા લેવા, આ તો સાફ થઈ જશે. અને રાજકીય વ્યક્તિના ત્યાં જતી હતી એને ભાજપમાં જોડી દેવા માટે. એટલે ઈડી નો ઉપયોગ આર્થિક રીતે ખંડણી ઉઘરાવવા માટે અને રાજકીય લોકોને, બીજા પક્ષના લોકોને દબાવીને દબડાવીને ભારતીય જનતા પાર્ટી જોઈન કરવા માટે દબાણ કરવામાં આ રીતનો જે ઈડી નો, સીબીઆઈ નો ઉપયોગ થયો છે. અને સરકારે પોતાની જ બેંક પાછી એમાં વાપરી છે. એસબીઆઈ સિવાય કોઈ આ કારોબાર કરી ન શકે. હવે સ્ટેટ બેંક એને આ બધું આખા ષડયંત્રમાં સામેલ થવાની, છુપાવવાની શું જરૂર પડે? એને તો વહીવટકર્તા તરીકે વહીવટ કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કવર ઉપાડીને આપી દો ને ઇલેક્શન કમિશનને, વાત પૂરી થઈ જાય. પછી ઇલેક્શન કમિશન પોતાની વેબસાઇટ પર ચડાવશે. અને તો આ એક વાત છે સાગરભાઈ, ખાવા દેતો નથી ને ખાતો નથી ને, તો આની આ રિયાલિટી શું છે? જો આ જે ગુજરાત મોડલ થતું હતું ને, ગુજરાતમાં એમણે કેટલું ખાધું છે અને કેટલું ખાવા દીધું છે એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના છેલ્લા વર્ષોની પ્રગતિનો ગ્રાફ કાઢો, આર્થિક પ્રગતિનો, એટલે ખ્યાલ આવે કે કેવું વેચીને સરસ રીતે સિસ્ટમેટિક ખવાય છે. લોકોને કહેવા માટે પડદા ઉપર માઇક સામેની વાત છે હું ખાતો નથી ને ખાવા દેતો નથી, બાકી પડદા પાછળ તમે તરત ડોક્યું કરો તો સીધું દેખાય કે હું ધરાઈને ખાઉં છું અને બધાને ધરાઈને ખાવા દઉં છું. એ વખતે પણ એના અખબારોમાં સમાચાર હતા કે એક બિલ્ડરના ઓફિસ પર ફાયરિંગ કરાયેલું. એ પણ ખંડણી માટે જ હતું. કોના કહેવાથી કરાયેલું, કોણે કરેલું, આ બધું ગુજરાતી છાપાઓમાં વિગતો હતી. અને એ બિલ્ડરને પછી જેલમાં જવું પડ્યું જેની ઓફિસ પર ફાયરિંગ થયું એને. તો એને કાનૂની જામો પહેરાવીને નેશનલી ઇલેક્ટોરલ બોન્ડના રૂપે અમલમાં મૂકી દીધો. અચ્છા, એક બીજી વાત કે તમે જે આખું પિક્ચર જોયું તમને મજા આવશે. ઇલેક્ટ્રોનિક બોન્ડની વાત છે, એની સાથે સાથે સીએ ની વાત આવી. અરવિંદ કેજરીવાલ જે મુખ્યમંત્રી છે દિલ્હીના, એમના ઘરની બહાર પહોંચી ગયા પાકિસ્તાનમાં. પાકિસ્તાનીઓએ નારા લગાડ્યા કે અરવિંદ કેજરીવાલ પાકિસ્તાનીઓની માફી માંગે એમ સીએમ. પાકિસ્તાનીઓ
ને અહીંયા વસવું છે. અને ખેડૂતો છે ઈ હરિયાણા બોર્ડર થી વટી નથી, કારણ કે ભૂલથી હરિયાણાની લોકોએ ભાજપની સરકાર ત્યાં લાવી દીધી, એટલે હરિયાણા વાસીઓ ત્યાં પહોંચી નથી શક્યા, એટલે ત્યાંથી દિલ્હી પહોંચી નથી શક્યા. અને દિલ્હીમાં સારું થયું કે સરકાર ભાજપની નથી, આમ આદમીની છે. નહીં તો અહીંયા સ્ટેડિયમ છે એ જેલ બનાવવાનું નક્કી કર્યું હતું, હે ને? હા, બિલકુલ. એમણે સ્ટેડિયમ જેલ માટે માંગ્યું હતું અને દિલ્હી સરકારે ના પાડેલી હતી. વિટંબણા જુઓ કે જે લોકો અહીંના નાગરિકો છે એમની સાથે એક જુદા પ્રકારનો વ્યવહાર થઈ રહ્યો છે, અને જે લોકો નાગરિક નથી એમની સાથે જુદા પ્રકારનો વ્યવહાર થઈ રહ્યો છે. પાકિસ્તાની લોકોને અહીંયા નાગરિકતા આપવાની, તો કોઈને પણ નાગરિકતા માટેની એક પ્રોસેસ હોય છે. ભૂતકાળમાં પણ લોકોને ભારતની નાગરિકતા અપાઈ છે, પરંતુ આ રીતે બારણા ખુલ્લા મૂકીને અપાતું નથી. કોઈ પણ દેશની નાગરિકતા તમે જુઓ કે અત્યારે યુરોપ અને દુનિયાના મોટા ભાગના દેશોમાં સૌથી મોટો પ્રશ્ન હોય તો એમને ત્યાં આવી રહેલા શરણાર્થીઓનો છે. એ દેશોમાં સરકારો હવે એના ઉપર નિયંત્રણ મૂકવા માંગે છે, ત્યારે ભારત સરકાર છે એ પોતાના બારણા ખુલ્લા મૂકવા માંગે છે. કોઈ હિન્દુ પર ત્યાં અત્યાચાર થઈ રહ્યો છે એનો આધાર સાથે એ ભારતની નાગરિકતા માટે અરજી કરે, ભારત સરકાર એની તપાસ કરે અને એમાં યોગ્યતા દેખાય તો એને નાગરિકતા અપાય છે. એમાં કઈ ખોટું નથી અને એમાં ક્યારેય કોઈ ધર્મ નથી જોવાતો. યુરોપના દેશોએ પણ જેને નાગરિકતા આપી, ઘણા ભારતીયોએ જેને અમેરિકાની ને યુરોપના દેશોની નાગરિકતા લીધી છે, વિવિધ કારણોસર લીધી છે ને એમને અપાઈ છે, પરંતુ એની એક પ્રક્રિયા હોય, દરવાજા ખુલ્લા ન મૂકી દેવાય. ભારતીય જનતા પાર્ટીનું આ માત્ર હિન્દુ મત કોઈક નારા નીચે એકત્ર ધાર્મિક ભાવનાનો પણ આમાં કરવાનો ગણતરી છે. આનાથી બીજો કોઈ ભારતીય જનતા પાર્ટી હિન્દુઓનું ભલું કરવાની નથી. એમ કહું છું કે આપણા જે પેલા ઉપર જાય છે, એટલે ફૂટપાથ ઉપર સુવે છે, હિન્દુ જ છે, બધા જ હિન્દુ છે. એને ઘર આપી નથી શક્યા, આપણે રોજગાર આપી નથી શકતા, પેપર લીકો થાય છે, ખેડૂતોને ભાવ આપી નથી શકતા. આપણી પાસે એવું કીધું 2022 સુધીમાં કોઈને ઘર વગરનું નહીં રહે, અત્યારે બધા ઘર વગર છે. અને માનો વાઇબ્રન્ટ ગુજરાત જેવું કરીએ તો ગુજરાતમાં છુપાવવા માટે પેલું લગાડવું પડે છે, પડદા બાંધવા પડે છે ગરીબો છુપાડવા માટે. તો પછી આ ગરીબોને અહીંયા લાવવાની જરૂર ક્યાં પડે છે? એક વસ્તુ. બીજું કે 6,000 કરોડ રૂપિયા કોઈ પાર્ટીને ફંડ 70 વર્ષની આઝાદીની સરકારમાં ન મળ્યું અને મળ્યું તો એનો શું ઉપયોગ કોઈ ધારાસભ્યો ખરીદવામાં થયા હશે? ઇલેક્ટોરલ બોન્ડમાં જે પૈસા આવ્યા એ તો જે કંપનીઓએ બોન્ડ ખરીદીને આપ્યા એનો આંકડો છે, પરંતુ જે રોકડા આપણે ચૂંટણી દરમિયાન જોઈએ છીએ એનો હિસાબ જો કોઈક રીતે નીકળી શકે તો કેટલા હજારો કે કદાચ લાખ કરોડમાં જતો રહે. એટલે આ બોન્ડના પૈસા અને આ રીતે લેવાયેલા રોકડા પૈસા બંનેનો ઉપયોગ ધારાસભ્યો ખરીદવામાં ભરપૂર થાય છે. ધારાસભ્યો, સંસદ સભ્યો ખરીદવા માટેના જે આર્થિક વ્યવહારો થાય છે એ કરોડોમાં હોય છે, એ કોઈ નાની રકમો હોતી નથી અને કોઈ એક વ્યક્તિ ચૂકવતો નથી. અચ્છા, મોટી કંપનીઓ તો આવી નથી સાગરભાઈ, આમાં નામ નથી આવતા, કઈ બીજું કારણ હશે? આમાંની જે કંપનીઓના નામ આવશે હવે એના ઉપર રિસર્ચ ઓલરેડી ચાલુ થઈ ગયા છે કે જે કંપનીઓએ આ ઇલેક્ટોરલ બોન્ડ આપ્યા એના ડાયરેક્ટરો કોણ છે. આપણે અનેક વાર સેલ કંપનીઓનું સાંભળ્યું છે, અદાણીના કેસમાં પણ સેલ કંપનીઓ હતી. એટલે આ જે કંપનીઓએ પૈસા આપ્યા છે એ વાયા કોઈ મોટા ઉદ્યોગ ગૃહની કંપની હોઈ શકે. એટલે પૈસા એક જગ્યાએથી બીજી જગ્યા, ત્રીજી જગ્યા, ચોથી જગ્યા અને પાંચમી જગ્યાએ આવીને ઇલેક્ટોરલ બોન્ડ ખરીદાય. કારણ કે બહુ મોટા જે કોર્પોરેટ છે એમની પાસે બહુ લાંબા ગાળાના ભવિષ્યના આયોજનો હોય છે. એ લોકો ભલે અત્યારે સરેન્ડર થયા હોય પરંતુ એ જાણતા હોય છે કે સરકારો તો બદલાવાની છે, ભવિષ્યમાં પણ પોતાના પગ નીચે રેલો ન આવે એનું આયોજન એમણે કરેલું આ આખી કંપનીઓની યાદી જોતા દેખાય છે. હવે ત્યારે ચોખવટ થશે જ્યારે 1-to-1 બોન્ડ યુનિક કોડ ઓપન થશે અને પછી કંપનીઓના ડાયરેક્ટરો, એમના મૂડી રોકાણો એની આખી જ્યારે લિંક એસ્ટાબ્લિશ થશે ત્યારે ખ્યાલ આવશે કે અદાણીએ કઈ કંપની મારફતે કેટલા આપ્યા, અંબાણીએ ક્યાં આપ્યા, ટોરેન્ટે
ટોરેન્ટનો 85 કરોડનો આંકડો આવે છે. હવે એ ટોરેન્ટ જે અહીંયા દર 3 મહિને ગ્રાહકો ઉપર 25 પૈસા, 10 પૈસા, 15 પૈસા પર યુનિટ ચાર્જ વધારી દે છે. એટલે આ ઇલેક્ટોરલ બોન્ડ કંપનીઓએ જે આપ્યા છે ને એ કઈ ગાંઠના પૈસાના તો આપ્યા નથી. આપણા ખિસ્સામાંથી 15 પૈસા ને 25 પૈસા વીજળીના ભાવમાં ઉઘરાવી અને ભાજપને પહોંચાડ્યા છે. સાદી સીધી વાત એટલી જ છે. બીજી વસ્તુ એ છે કે આમાં તમે જોશો તો માઇનિંગ કંપનીઓએ આપ્યા છે. હવે માઇનિંગ એટલે કોલસો અને બીજા ધાતુઓનું જે માઇનિંગ થાય એમાં તો નરી લૂંટ જ છે. સામાન્ય રોયલ્ટી સરકારને પર ટન ભરવાની હોય છે. એની સામે સરકાર ઈચ્છે એને શરતોમાં ફેરબદલ કરી અને લાખો ટન કોલસો એટલે ઈ દેશની સંપત્તિ વેચીને જ આપતા હશે કે આ લોકોને હરક તો થતું નહીં. આ કોઈ ઘરના પરસેવાની કમાણીના ઇલેક્ટોરલ બોન્ડ નથી. તો સાગરભાઈ બે સવાલ એ થાય છે કે એક તો ભાજપમાં જાય છે કે શું આ બધા કૌભાંડોથી આકર્ષાઈને જતા હશે એક વસ્તુ. બીજું કે ભાજપના જે કાર્યકર્તાઓ છે અદના કે જે વિચારધારા સાથે જોડાયેલા હતા એમને આ જોઈને આંચકો નહીં લાગતો હોય, પાર્ટી નહીં છોડી દેતા હોય? ભાજપના અનેક જે પાયાના મૂળભૂત એમની વિચારધારાથી જોડાયેલા કાર્યકર્તાઓ હતા એ લોકોની સ્થિતિ અત્યારે અત્યંત દયનીય છે. જ્યારે મળીએ ને વાત થાય ત્યારે એ એમની જે હૈયા વરાળ કાઢે છે એ હૈયા વરાળ આપણે સાંભળીએ તો આપણું હૃદય દ્રવી જાય એવી એમની સ્થિતિ છે. મજબૂરી એ છે કે બોલી નથી શકતા. આજની ભારતીય જનતા પાર્ટી તમે સેન્ટરમાં જુઓ કે ગુજરાતમાં જુઓ, એમાં મૂળ પાયાના કાર્યકર્તાઓ હવે કેટલા ટકા બચ્યા છે. હાલની જે ભારતીય જનતા પાર્ટી છે એને વિચારધારા સાથે કઈ બહુ નિસ્બત નથી. તો આટલા બધા કાર્યકર્તાઓ કેમ છે? હજી બૂથ ઉપર તો ભાજપના કાર્યકર્તાઓ અડીખમ હોય છે કે અમે જીતાડીશું એમ. અબ કી બાર ફિર સે 400 કે પાર, માનો 400 ના પાર જાય કે 500 ના પાર જાય તો અહીંયા ખેડૂતોને ભાવ મળતા નથી, બેરોજગારી ઘટતી નથી. નરેન્દ્ર મોદી સાહેબે જે વચનો આપ્યા હતા, ગેરંટી આપી હતી એ પૂરી થઈ નથી. 400 નો ગેસનો સિલિન્ડર 1100 નો થયો. હવે માની લો ફરીથી આવે ને 2000 નો થાય તો એ લોકોને ખબર તો છે આ બધાને કે ભાઈ પેટ્રોલ ડીઝલ જે 62 માંથી 95 કર્યું, હવે 29 સુધીમાં મને લાગે છે કે 130 કરે. તો આ બધા કેસમાં એમને ખબર છે છતાંય એ કોણ હશે કે સાથ આપતા હશે? જુઓ, આ છે ને બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે ને ઇલેક્ટોરલ બોન્ડ જેટલી જ ઇન્ટરેસ્ટિંગ વાત છે. જે બૂથ ઉપર કામ કરે છે, જે ગામમાં કામ કરે છે, જે વોર્ડમાં મહાનગરોમાં કામ કરે છે, ઇલેક્ટોરલ બોન્ડમાં જેમ યુનિક કોડથી ખબર પડશે ને પછી રિસર્ચમાં લિંકો ખુલતી જશે, એમ તમે આ એમના જે પાયાના કાર્યકર્તાઓ તરીકે જેમને અત્યારે આપણે જોઈએ છીએ અને ઓળખીએ છીએ, દરેક કાર્યકર્તાની છે ને ત્યાંના સ્થાનિક લોકો તપાસ કરે કે એને વર્ષ દરમિયાન સરકારના કેટલા નાના નાના એના ગજા પ્રમાણે કેટલા કામો મળ્યા. પેજ પ્રમુખથી લઈને જિલ્લા પ્રમુખ હોય કે મહાનગર પ્રમુખ હોય એને કેટલા સરકારી કામો મળ્યા. ભારતીય જનતા પાર્ટીએ ભ્રષ્ટાચારનું સિસ્ટેમેટિકલી ડિસેન્ટ્રલાઇઝેશન કર્યું છે અને જે લોકો અબકી બાર 400 પાર ને આ બધા નારા લગાવે છે ને કોઈ મફત લગાવતા નથી. એમની આજીવિકા ત્યાં છે. સત્તા હોય તો એમને કોન્ટ્રાક્ટ મળવાના છે, સત્તા હોય તો એમને કામ મળવાનું છે. એટલે એ કોઈ ભાજપ માટે દોડતા નથી, એ પોતાનો રોટલો ટકાવી રાખવા માટે દોડે છે. એને નામ માત્ર ભારતીય જનતા પાર્ટીનું અને હિન્દુત્વનું આપે છે. બાકી ના એમને કઈ હિન્દુત્વથી મતલબ છે, ના એમને ભાજપની વિચારધારાથી મતલબ છે, ના એ આરએસએસ ને ઓળખે છે. એમને તો પોતાના નાના મોટા કામ ચાલુ રહે, સફાઈનો કોન્ટ્રાક્ટ હોય, ચેકડેમનું કામ હોય, ક્યાંક નાનું નહેરનું કામ હોય, રોડનું, રસ્તાનું, પુલનું, આવા નાના નાના કામો મળ્યા કરે અને વર્ષે 10, 12, 15 લાખ રૂપિયા ગજા પ્રમાણે કમાણી ચાલુ રહે. એને માટે બિચારા ચૂંટણીમાં દોડે છે અને પોતાની કમાણીનો થોડો કિસ્સો વાપરે છે. અચ્છા, એટલે એક જ મિનિટ પૂરું કરી દઉં. એવું તો કહેવાય નહીં કે ભાઈ મારા કોન્ટ્રાક્ટ ચાલુ રહે એટલા માટે 400 પાર, મારો કોન્ટ્રાક્ટ ચાલુ રહે એટલા માટે ધારાસભ્ય ભાજપનો જોઈએ, મારો કોન્ટ્રાક્ટ ચાલુ રહે એટલા માટે સંસદ સભ્ય ભાજપનો જોઈએ. એટલે પછી પોતાના ધંધાને સરસ રૂપાળું પેકિંગ શેનાથી કરવું પડે? કોઈ પણ માલ વેચવા માટે પેકિંગ કરવું પડે. તો જે પેકિંગ મટીરિયલ છે એ ઉપરથી જે લોકો બેઠેલા છે એ લોકો સપ્લાય કરે છે. ક્યારેક સીએ નું આપી દે, ક્યારેક હિન્દુત્વનું આપી દે, ક્યારેક રામ મંદિરનું આપી દે. એટલે સરસ રેપર છાપીને એ લોકો આપી દે અને એ રેપરમાં પેક કરીને નીચેના કાર્યકર્તાઓ દોડ્યા કરે. એવું કહેવાય નહીં કે હું કોન્ટ્રાક્ટર છું માટે ભાજપનું કામ કરું છું.
એટલે હું તો હિન્દુત્વમાં માનું છું એટલે ભાજપનું કામ કરું છું. મારો પુલનો કોન્ટ્રાક્ટ છે એટલે મારે ભાજપને મત આપવાનું તમને કહેવું પડે છે, એવું તો કહેવાય નહીં. એટલે હિન્દુઓની સલામતી માટે આપણે ભાજપને મત આપો એવું જ કહેવું પડે સોસાયટીમાં જઈને. તો અચ્છા, એટલે તમારો જે મત છે એના પ્રમાણમાં આપણે જોઈએ તો માની લો કે 18,000 ગામડા છે, એમાંથી 15,500 ગ્રામ પંચાયતો છે. હવે ગ્રામ પંચાયતમાં આપણે આમ આદમી પાર્ટીએ જે તે વખતે એવું કીધું કે સરપંચોને પગાર આપીશું, બરોબર, વીસી ના પગાર ડબલ કરીશું, આંગણવાડીઓ બહેનોને ગેરંટીઓ આપી હતી. પણ સૌથી મોટી વાત એ છે ગામડાઓમાં તોય સરપંચ ભાજપ સાથે જોડાયેલા રહ્યા. અને એવું ગામમાં કીધું કે નાના ભાજપ છે, આપણે હિન્દુત્વ છે ને આપણે ખતરામાં આવી ગયા છે ને આમને તેમને. તમને યાદ હોય તો આટલા 200 વર્ષના અંગ્રેજ શાસનમાં હિન્દુત્વ ખતરામાં ન આવ્યું. 70 વર્ષમાં અન્ય પાર્ટીઓની સરકાર થઈ એમાં હિન્દુત્વ ખતરામાં આવ્યું, વાજપેયીની સરકારમાં હિન્દુત્વ ખતરામાં આવ્યું. આ 10 વર્ષમાં આ લોકોના શાસનમાં હિન્દુત્વ ખતરામાં આવી ગયું. એટલે એ સિસ્ટમેટિકલી ગામોથી માંડી, તાલુકા પંચાયતથી માંડી, જિલ્લા પંચાયતથી માંડી, નગરપાલિકા, મહાનગરપાલિકાના કામોમાં જોડાયેલા છે, એટલે હિન્દુત્વ ખતરામાં. જો મુગલોએ પણ 600 વર્ષ ભારત પર રાજ કર્યું છે. અનેક બાદશાહો આવ્યા અને ગયા. જ્યારે એમની પાસે સંપૂર્ણ પાવર હતો, કોઈ કોર્ટો નહોતી, એ બોલે એ જ કાયદો ગણાતો, એવો જ્યારે રાજાશાહી યુગ હતો અથવા તો નવાબોનો યુગ હતો, બાદશાહોનો યુગ હતો, ત્યારે એમણે બધા હિન્દુઓને વટલાવીને મુસલમાન ન બનાવી દીધા. અને હવે જ્યારે એવી કોઈ સંભાવના જ નથી, લોકશાહી છે, દરેકને બોલવાનો અધિકાર છે, દરેકના રક્ષણ માટે સ્થાનિક લેવલે પોલીસ છે, પોલીસથી અસંતોષ થાય તો પોલીસની ફરિયાદ કરવાની પણ જોગવાઈ છે. એવા સમયમાં હિન્દુત્વ કેવી રીતે ખતરામાં આવે? એક સામાન્ય કોમન સેન્સની વાત છે. 600 વર્ષ જેટલું મુગલોએ શાસન કર્યું તો હિન્દુત્વ ખતરામાં ન આવ્યું. 200 વર્ષ અંગ્રેજોએ શાસન કર્યું, હિન્દુત્વ ખતરામાં ન આવ્યું. સરદાર પટેલે બધા રજવાડા એક કરી, આંબેડકરની અધ્યક્ષતામાં બંધારણ ઘડાયું, દરેકને અધિકાર અપાયા, ત્યારે હિન્દુત્વ ખતરામાં આવી ગયું. અને હિન્દુત્વ આજે જે બહેનો ઉપર તમે બળાત્કારની જેટલી આંકડા આવે છે એ તો રિપોર્ટ થતા આંકડા છે, પણ નહીં રિપોર્ટ થતા આંકડા એના કરતા મોટા હોય છે. તો એ બહેનો હિન્દુ નથી. એમનું એ કયું હિન્દુત્વ છે કે એમણે બળાત્કાર સહન કરવો પડે? હિન્દુત્વ છે શું? યોગી આદિત્યનાથે પણ કહ્યું હતું કે હિન્દુત્વ એ જીવન પદ્ધતિ છે અને ધર્મ સનાતન છે. અને સનાતન ધર્મ હજારો વર્ષોથી છે. એ કોઈ જેને તમે તારણહાર માનો છો, રક્ષણહાર માનો છો, એ પણ તો મનુષ્ય છે, થોડા વર્ષ જ હશે. પછી કોણ બચાવશે તમારા હિન્દુત્વને? પછી હિન્દુત્વને કોણ બચાવશે? અચ્છા સાગરભાઈ, એક વસ્તુ એ આવીને ઉભી રહે છે કે મતલબ કે મણિપુરમાં સ્ત્રીઓને નગ્ન કરીને પરેડ કરાવડાવે, પણ ભાજપની સરકાર છે એટલે કે ભાજપનો કાર્યકર્તા બિચારો બોલી ન શકે. તમે આ જે પંજાબ, હરિયાણા અને યુપીના ખેડૂતો જાય એટલે એને ખાલિસ્તાનીઓ કહે અને દેશ વિરોધી કે કાકે ઉપરથી ભાજપે કીધું હોય તો અહીંયા એક ભાજપનો કાર્યકર્તા માનતો કેમ હશે? એનો તો માયલો હશે ને. એને તો એવું હશે કે હું, મારો ખેડૂત છે, હું ખેડૂતનો દીકરો છું, મારે અહીંયા 2-2, 5-5, 7-7, 10-10 કિલોમીટર લાઈનમાં ઊભું પડે છે, ભાવ નથી મળતા, તોય ઉપરથી એક વોટ્સએપમાં આવ્યું ને મેસેજ ને પછી ખાલિસ્તાની કહીને આનંદ કેમ લેતો હશે? મેં અગાઉ કહ્યું ને, ગંદા હે પર ધંધા હે. એટલે ત્યાંથી જે કહેવાય છે એને ઘર ઘર સુધી પહોંચાડવાનું છે. જો ન પહોંચાડે, તમને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે તમે ચૂંટણી સિસ્ટમનો વ્યવસ્થિત અભ્યાસ કરશો ને તો જે બૂથ ઉપરથી ઓછા મત નીકળ્યા હોય એ કાર્યકર્તાને પછીના વર્ષમાં સરકારી કામોમાં કાપ મુકાય છે. જિલ્લા લેવલે કામ, તાલુકા લેવલે કામ કરતા હોય ને વર્ષે ધારો કે 25, 30, 35 લાખનું કે 50 લાખ સુધીનું કામ કરતા હોય અને તાલુકો માઇનસ રહ્યો હોય તો એમની આવકમાં ઘટાડો કરી દેવામાં આવે છે કે અમે આપેલું પેકિંગ ઘર ઘર સુધી પહોંચાડી શક્યા નથી. એટલે ખાલિસ્તાનીનું, પાકિસ્તાનીનું, દેશદ્રોહીનું ગમે તે લેબલ ઉપરથી છપાઈને આવે એ લેબલ પોતાના ધંધા માટે ઘેર ઘેર પહોંચાડવાનું છે અને એ એમના માટે ફરજિયાત છે. જો લેબલ પહોંચાડવામાં નિષ્ફળ જાય તો પાપી પેટનો સવાલ ઉભો થાય છે. અચ્છા, એટલે તમે એમ કહો છો કે 50,000 વોટ્સએપ ગ્રુપો ભાજપે બનાવ્યા હશે પેઇડ, એના થ્રુ એ પહોંચતા કરાવતા હશે. બીજું કે પાકિસ્તાનીઓનો પણ સાથ લેવા માટે આ જે ઇલેક્ટ્રોનિક બોન્ડમાં ફંડ આવ્યું, પુલવામા એટેક થયો અને આપણે સખત પાકિસ્તાનનો વિરોધ કરતા ત્યારે પાકિસ્તાનની
કંપની છે એ ભાજપને ફંડ આપી રહી છે. એટલે જો આ બેસ્ટ ઉદાહરણ એ જ છે કે પોતાના રાજકીય લાભ માટે લોકોની લાગણી સાથે કેવા ચેડા થઈ રહ્યા છે. ધાર્મિક લાગણી હોય કે રાજકીય લાગણી હોય, પણ લાગણી સાથે ચેડા થઈ રહ્યા છે. એક તરફ આપણા જવાનો શહીદ થયા છે, પાકિસ્તાન પર આપણે સર્જિકલ સ્ટ્રાઇકનો ભરપૂર પ્રચાર કરીએ છીએ, લોકોને દેશભક્તિનો ડોઝ આપીને હવામાં ઉડાવીએ છીએ, અને પાછળ ખાનગી હાથે પૈસા પણ લઈ લઈએ છીએ. કારણ કે એ જ લોકો જેને દેશભક્તિનો ડોઝ આપ્યો છે એમના પાછા મત તો ખરીદવા પડશે ને, ચવાણું વેચવું પડશે, દારૂ આપવું પડશે, આ બધું કરવું પડશે. એટલે પૈસા તો પછી પૈસાને પાછા એ લોકો ધાર્મિક દ્રષ્ટિએ નથી જોતા. એ લોકો પૈસાને દેશની કોઈ સરહદોની રીતે નથી જોતા કે આ પાકિસ્તાનથી આવે છે તો ના લેવાય, આ આપણો હિન્દુ નથી તો ના લેવાય. તમે ફંડ જુઓ, આપનારા બધા ધર્મના છે, પણ આમાં કેટલી કંપનીઓના માલિકો જે લોકોએ ઇલેક્ટોરલ બોન્ડ આપ્યા છે એમની જો નાગરિકતા કયા દેશની છે, અનેક પૈસાદાર લોકોએ બ્રિટિશ, યુએસ કે બીજા દેશોની અથવા તો જ્યાં ટેક્સ માફી છે એવા દેશોની નાગરિકતા ઓલરેડી લઈ લીધેલી છે. એટલે આ તો બધું ટ્રેસ કરવા નીકળીએ ને ત્યારે એના અનેક છેડા નીકળે છે, અને કયા પૈસા મૂળ કયા દેશના નાગરિકની કંપનીમાંથી કેવી રીતે આવ્યા, આ બહુ લાંબો પ્રોસેસ છે. ધીરે ધીરે સમય એવો આવશે કે આ જેમ જેમ રિસર્ચ થતા જશે એમ પેલા જેનો પાપી પેટનો સવાલ છે એ તો પેલું જ પેકિંગ વેચવા આવશે, પરંતુ જે ખરેખર આઝાદ છે, જેની આજીવિકા ત્યાં જોડાયેલી નથી, એવા લોકો ધોકા લઈને મારવા દોડશે. બિલકુલ. લગધીરભાઈ માડમ એવું કહે છે કે તળાવ કે નવા ડેમો આ સરકારે એકે બનાવેલ નથી. મિત્રો વધારેમાં વધારે શેર કરજો. જેટલા લોકો જોઈ રહ્યા છે બધે મારી વિનંતી છે કે 5 શેર કરો તમારા બધા ગ્રુપોમાં. એટલા માટે કે આ જાગૃતિ માટે આવા વિડીયો અને તમે પણ બનાવો. હું તો એમ કહું છું કે ગુજરાતના એવા 5000 યુવાનો તૈયાર થવા જોઈએ જે માત્ર ફેસબુક લાઈવ થી કોઈ પણ સ્વાર્થ વગર દરેક યોજનાની માહિતી આપે, અથવા તો તમને જે યોગ્ય લાગે છે એ રીતે લાઈવ થાવ. હા, આ પાછા ઘણા એવા હોય પેઇડ કે ભાઈ મને આપજો તો હું તારા સપોર્ટર. એક બે છોકરા એવા હતા પહેલા ખેડૂત કરતા હતા, પછી ભાજપ વાળા કીધું આ તો છોકરો હારો છે, એને કઈ કામ આપી દીધું પછી ભાજપના ગુણ ગાવા માંડ્યો. એટલે એવાય હારા એમ થાય કે હારું આ જમીરો વેચીને બધા થઈ જાય છે. પણ અલ્ટિમેટલી જે વાત છે મિત્રો એ છે, સાગરભાઈએ જે કેટલીક વાતો તમને કીધી, વાત સમજવાની જરૂર એ છે કે પાકિસ્તાનના નાગરિકો સીએમ હાઉસની બહાર ધરણા કઈ રીતે કરી શકે. મારે અને સાગરભાઈને ગુજરાતના મુખ્યમંત્રીના ઘરની સામે ચલો ધરણા કરવા હાલો, અથવા તો પેપર લીક થયું છે તો બધાને કરવા ચાલો, કરી બતાવો. તમે કરી બતાવો. તો તમે હું ન કરી શકીએ, આપણા મુખ્યમંત્રીના ધરણા આપણે આંગણે ધરણા ન કરી શકીએ, બરાબર છે, એના ઘરની બાજુમાં ન જઈ શકીએ, તો ત્યાં ભાજપની કેન્દ્રની પોલીસ છે દિલ્હીમાં, તો પાકિસ્તાનીઓ સીએમ ના દરવાજા સુધી પહોંચી ગયા. તમે આ વિચિત્રતા જુઓ. બે ઘટનાઓ સાથે જુઓ. એક તો દિલ્હી દેશની રાજધાની છે, દિલ્હીના મુખ્યમંત્રી છે, એમના ઘર આગળ પાકિસ્તાની નાગરિકતા ધરાવતા લોકો જઈ અને ધરણા કરે છે. બીજી બાજુ લખનૌમાં પેપર લીક થયું અને જે યુવાનોએ આંદોલન કર્યું તો પોલીસે દોડાઈને એમના બરડા સુજાડી દીધા, લાઠીચાર્જ. અને યોગી કરનારો મુખ્યમંત્રી, યોગી કરવા વાળાઓની જ પીઠ લાલ ચોળ થઈ ગઈ અને 50 લાખ ફોર્મ ભર્યા હતા. બિહારમાં કોઈ જાહેરાત પડી હતી, 1,25,00,000 ફોર્મ ભરાયા હતા. તો એ જ નીતિશ કરવા વાળા કે યોગી કરવા વાળાઓએ બિહારમાં પણ ફોર્મ ભર્યા હતા, કારણ કે કેન્દ્ર સરકારની કોઈ પરીક્ષા હતી. અહીંયા સાણંદના ખેડૂતો પાણી માંગવા નીકળ્યા તો એમની એ પીઠ એવી લાલ ગુમ કરી હતી કે 6 મહિના સુધી તો સીધા ઊંઘી નહોતા શકતા. તો એ ત્યાં ભાજપનો જ ધારાસભ્ય જીત્યો છે. મોરબીમાં તમે જુઓ, મોરબીમાં શું હાલત કરી. એટલે દેશભક્તિનું જનૂન એવું છે, અને ધાર્મિક નશો એ અફીણ કરતા પણ ખરાબ નશો છે. અચ્છા, તમે દુનિયાભરમાં સર્વે કરી લો, ધર્મને નામે લોકો જેટલા કપાયા છે, મરાયા છે અને બરબાદ થયા છે, એટલા બીજા કોઈ કામ માટે થયા નથી, દેશભક્તિ માટે નથી થયા. ધર્મને નામે લોકો કપાઈ મરે છે, અને એટલા માટે ધાર્મિક ઉન્માદ દરેક ચૂંટણી પહેલા ભડકાવવામાં આવે છે. મુસલમાન મારી નાખશે, તમે આંકડા ચકાસો તો
જેટલા મુસલમાનોએ હિન્દુઓને માર્યા હશે સામાન્ય દિવસોમાં, એના કરતા વધારે એમની જ જ્ઞાતિના લોકોએ એમના લોકોને માર્યા હશે. જમીનના ભાગમાં, સામાજિક સગાઓના દુઃખમાં, ધંધાકીય અદાવતોમાં પોતાની જ્ઞાતિના લોકોને લોકો મારે જ છે. તો પણ પેલામાં ધર્મનો એંગલ નાખવામાં આવે છે. અને મીડિયા પણ તમે જુઓ, મીડિયાની કરામત પણ સમજવા જેવી છે. કોઈ ભાજપમાં જોડાય એટલે કે કેસરીયો કર્યો. કેસરીયો શબ્દ કોના માટે વપરાય ને, મને મીડિયાના મિત્રોની ભાષા જ્ઞાનની તો એટલી દયા આવે છે કે એમને શબ્દનો અર્થ જ ખબર નથી. ત્યાંથી વોટ્સએપ પર આવ્યો એ દીધે રાખ્યો એન્કર તરીકે. કેસરીયો શબ્દ અતિ મૂલ્યવાન છે, જે યુદ્ધ મેદાનમાં મરી જવા માટે ઝુકાવે છે કે કા જીતીશ કા મરીશ, એને કહેવાય કેસરિયા કર્યા. તમે રાજપૂતો કરતા હતા. હા, જે રાજપૂતો. અને જ્યારે સામે દુશ્મન સૈનિક મોટું છે, જીતની કોઈ શક્યતા નથી, પાછા આવવાનું નથી, ત્યારે કેસરી સાફો બાંધીને યુદ્ધ મેદાનમાં ઝુકાવતા એને કેસરિયા કર્યા કહેવાતા હતા. એને બદલે 3 પૈસાની, 4 પૈસાની, 2 પૈસાની ભાજપમાં જોડાય એના માટે કેસરિયા શબ્દ આપણા મીડિયા એન્કરો વાપરે છે. એમના ભાષા જ્ઞાનની કરુણતા મને ખૂંચે છે. એટલે એ કેસરિયા કર્યા. કોઈ ભાજપમાંથી કેટલાને ખબર છે કે જાટ નેતા બ્રિજરાજ બિરેન્દ્રસિંહ ભારતીય જનતા પાર્ટીના ચાલુ સંસદ સભ્ય ભાજપમાંથી રાજીનામું આપીને હરિયાણામાં કોંગ્રેસમાં જોડાયા એટલા માટે કે જે જાટ દીકરીઓ ત્યાં બેઠી હતી, મુખ્યમંત્રીના આવાસ આગળ પેલા લોકોને પ્રદર્શન કરવા દીધું, પણ દુનિયામાં દેશનું નામ રોશન કરનારી દીકરીઓ જંતર મંતર પર બેઠી હતી, એમની ટીંગાટોળી કરી અને પોલીસ એમને ઉચકી ગઈ હતી. એમણે પોતાના મેડલ વડાપ્રધાનના ઘર આગળ મૂકી દેવા પડ્યા હતા. એ ત્યાં સુધીની સ્થિતિ આવી ત્યારે એમણે કહ્યું કે ખેડૂતો સાથે અન્યાય કર્યો છે ભાજપે, અમારી દીકરીઓ સાથે અન્યાય કર્યો છે, ત્યારે હું ભારતીય જનતા પાર્ટીમાં રહી શકું નહીં. એમણે રાજીનામું આપ્યું. કેટલા મીડિયાએ એને પ્રાઇમ ટાઈમમાં બતાવ્યું, કોણે ડિબેટમાં લીધું. આ ઇલેક્ટોરલ બોન્ડ જ્યારે આવવાના હતા ત્યારે સીએ નું ગતકડું કાઢીને આખા સમાચારને દબાવવાની વ્યવસ્થિત આયોજન થયું હતું. એટલે સીએ એમના માટે માત્ર ઇલેક્શન બોન્ડના સમાચાર દબાવી દેવાનું એક હથિયાર હતું. આમાં કોઈનું ક્યાંય ભલું કરવાની ભારતીય જનતા પાર્ટીની ગણતરી નથી. મોટા પત્રકારોનો વારે ટ્વીટ આવે છે. ટ્વીટ નથી ઇલેક્ટ્રોનિક બોન્ડ ઉપર, કલાકારોનો ટ્વીટ નથી. ભાઈ શ્રી આપણો અક્ષય કુમાર જે ઇન્ટરવ્યુ લેતો હોય છે મારી જેમ અત્યારે, એમનો ટ્વીટ નથી. અને આ ફિલ્મો જે કેટલીક બની એમાં હારું આ ઇલેક્ટ્રોનિક બોન્ડના ફંડ નહીં હોય એની શું ગેરંટી? ના, લાભાર્થીઓ જ છે. જો ભાજપનું કામ કરતા એ કે સીધા આડકતરા લાભાર્થી લોકો હોય છે. કોક તમને નરી આંખે દેખાય, કોકને એનો છેડો શોધવા માટે મહેનત કરવી પડે, પણ મૂળે તો લાભાર્થીઓનો સમૂહ મોટો થઈ ગયો છે. અને લાભાર્થીઓનો સમૂહ છે એ બાકીના લોકોને જુદા જુદા પેકિંગોમાં ભરમાવે છે અને કચરો માલ ભટકાડે છે. આ વ્યવસ્થા છે. કોઈ ધાર્મિક પુરુષો, આધ્યાત્મિક જે પોતાની જાતને સંત કહેતા હોય, મહાત્મા કહેતા હોય, બળી ચડીને હિન્દુત્વ માટે બોલતા હોય, પોતાનું સપનું સાકાર થયું, જાણે કે એમણે તો બાળપણથી સપનું સેવ્યું હતું કે અયોધ્યામાં રામ મંદિર બનશે અને સાકાર થયું, એવા ભાષણો કરતા હોય, એવા કોઈ ધાર્મિક આગેવાને પણ એક ટ્વીટ કર્યું છે ક્યાંય, કોઈ ફેસબુક પર પોસ્ટ મૂકી છે, પોતાના કોઈ વિડીયો મૂક્યા છે કે ભાઈ આ ખોટું થયું છે, આ અનૈતિક થયું છે, એવું કોણ બોલ્યું છે? કલાકારો નથી બોલ્યા, મીડિયા એન્કરો નથી બોલ્યા, ધાર્મિક આગેવાનો નથી બોલ્યા, તો કયા મોટા સામાજિક આગેવાનો બોલ્યા કે આ અનૈતિક કૃત્ય છે? જ્યારે દીકરીઓ પર બળાત્કારના સમાચાર સામે આવે ત્યારે કયા ધાર્મિક આગેવાનને એવું લાગે છે કે આ અનૈતિક છે, આ પાપ થઈ ગયું, સરકારે કંટ્રોલ નથી કરી શકતી? ભાજપ કરે એ બધી લીલા છે એમના માટે, કારણ કે એમની પણ ક્યાંક ને ક્યાંક આંગળી દબાયેલી. સાગરભાઈ, માન લો કે હું હમણાં ગોંડલથી આવતો હતો અને 7-8 કિલોમીટરની લાઈન હતી, મેં શંખનાદ એના ઉપર કરી, ખેડૂતો ઊભા હતા. હવે ઈ ખેડૂતો તો પોતે ભોગવ્યું હોય, બરાબર છે, 8-8 કિલોમીટર લાઈનમાં ઊભું પડે, દર વર્ષે ઊભું પડે, દર સિઝનમાં ઊભું પડે, ભાવ ન મળે, આ લોકો ધાક ધમકીઓ આપે, 2-3 દિવસ સુધી સૂતા રહેવું પડે, છતાં એ ભાજપને મત આપતા કેમ હશે?
કોઈ માનો જ્ઞાતિનો આગેવાન એટલો પાવરફુલ હશે કે તું ધમકીઓ આપતો હશે કે પછી આ લોકોને ખબર નહીં, બિચારાને જ્ઞાન નહીં હોય કે પછી એને ખબર જ નહીં હોય કે ભાઈ આમાંથી વ્યવસ્થા પરિવર્તન થઈ શકે જો સરકાર બદલે. માનો કે આજે ભૂપેન્દ્રભાઈ છે, ભૂપેન્દ્રભાઈ બિચારા ખેડૂત તો છે નહીં, તો બિલ્ડર માણસ છે, તો ખેડૂતોની સરકારની વાત હતી તોય ખેડૂતોએ ભાજપમાં જઈને મત આપી દીધા અને બિચારા બિલ્ડરની સરકાર લાવી દીધી. એ તો ટીપીઓમાં ફાયદો થાય, ખેડૂતો માટે શું થયું મને સમજાવો. એ ટાઉન પ્લાનિંગ ના માણસ છે, ખેડૂતને જમીન કેમ મફત પડાવી લેવી એ જ ટીપી સ્કીમ છે. એ ખેતીના ચૂંટણીમાં છે અને જે સ્થાનિક આગેવાનો હોય છે એ મેં જેમ કહ્યું એમ ક્યાંક ને ક્યાંક સીધા કે આડકતરા લાભાર્થી હોય છે. એટલે એમને પોતાની આજીવિકા ટકાવવા માટે પછી ગામમાં રેલમ છેલ કરે, મહેફિલો મંડાય, જે જોઈએ એ પડીકા મળે, પૈસા રોકડા જેને જોઈએ એને મળે, માતાજીના મઢ માટે મળે, સમાજની વાડી માટે મળે. એટલે એક ક્ષણિક લાભમાં અને પેલાની શરમમાં એ લોકો પોતાનો મત વેડફી નાખે છે અને એક વાર મત વેડફવાની કિંમત 5 વર્ષ ચૂકવવી પડે છે. એ હજી આપણા ધારાસભ્ય 2% હમણાં ખબર છે કે ભાજપ વાળાને 2% સિવાયનો ક્યાં નહીં એમ એ શું છે આખું? એ એક જાહેર સભામાં જ એમના જ પેલા બોલી ગયા છે નેતા કે ભાઈ ભાજપ તો 2% લે છે, બાકીના વધારે લેતું નથી. પણ એ તો જાહેરમાં એમણે 2% કયા, શું ખાતરી કે 2% જ લે છે? તમે રોડની, બ્રિજની બનેલી નહેરોની હાલત જુઓ તો 50% થી ઓછા તો એમાંથી જતા નથી. 50% માંથી કોને કેટલા વેચાય છે એ પાછું એ લોકોને જ ખબર હોય કે કોનો ભાગ કેટલો છે. બને કે એમણે એમનો ભાગ કયો હોય કે ભાઈ મારા 2% જ છે, બાકીના 48 તમે જાણો. વસાવા વિનોદભાઈ એમ કહે તમારા જેવા નેતાની જરૂર છે ગુજરાતમાં. સાગરભાઈ ને ત્યાં બહુચરાજી મારાવી દીધા આ લોકોએ, મારી જોડે ચવાણું માંગતા હતા. ઇવન ઈસુદાનભાઈ પણ બધું માલુક છોડીને આવ્યા. તો તમે મારા માટે કે અમારા જેવા નેતાઓ માટે તમે શું કર્યું? ચલો અમે અપેક્ષા નથી રાખતા, બરાબર છે, અમે હારીને બેઠા છીએ, વિધાનસભામાં પહોંચી ગયા હોત તોય કમસે કમ વિધાનસભામાં આ જમીનોની જે પેલી રીતે કરે છે એ તો ન કરવા દે. તમારો અવાજ એમએસપી નો ઉઠાત. પણ તમને ખબર નહીં, વિપક્ષ વગરનું ગુજરાત જોઈએ છે. તાળીઓ પાડો છો, મજા કરો, બીજું તો શું કહી શકીએ. પણ આ તો ફ્રી હતા એટલે મને એમ થયું કે ઇલેક્ટ્રોનિક બોન્ડની તમને ઇન્ફોર્મેશન નહીં હોય અને તમને બધાને ખબર પડે. અને ઈડી જાય, ઈડી પછી એ થાય વેક્સિનમાં બાબા રામદેવે આક્ષેપ કર્યો કે વેક્સિનનો આ સ્થિતિ ખરાબ છે, બરાબર, વેક્સિનના કારણે કૌભાંડો છે, બાબા રામદેવે કહ્યું, આપણે નથી કહેતા. અને પછી આ ભાજપમાં ચૂંટણી પણ વેક્સિન વાળો આપતો તો નજરે પડ્યો, એમાં ફોટો શેર થયેલો. આ બધું જો તમને જાગૃત થતા. બીજું ડ્રગ્સ કેટલો વેચાય છે, પેટ્રોલમાં હમણાં ચૂંટણી આવી એટલે 2 રૂપિયા ઘટાડ્યા કારણ કે 2 દિવસ જ છે એટલે. પેલા એવું કહેતા હતા કે એ આંતરરાષ્ટ્રીય ભાવ છે, અમારા કંટ્રોલમાં નથી. તો કેવી રીતે અચાનક કંટ્રોલમાં આવી ગયા? આ બધા ટ્વીટ કરે કે નરેન્દ્ર મોદી સાહેબે આમ આદમીની જનતાની કમર ઉપર જે ભાર પડતો તો એનો હળવો કર્યો, એમ બધાએ કર્યું, બરાબર. 450 ના 1100 વધારે ત્યારે કોઈ નહોતું બોલ્યું. નહીં તો એનો જસ મોદી સાહેબ ને જાય ને કે 400 ના 1100 કર્યા ગેસના સિલિન્ડરના, 62 રૂપિયા પેટ્રોલ ડીઝલ હતો એના 92-95 કર્યા. તો એનો જસ મોદી સાહેબ ને આપો, બધા ટ્વીટ કરો. અરે યાર ગજબના દોગલા હોય છો તમે યાર. હાવ આવું કરો. બેન શ્રી સ્મૃતિબેન છે, ગેસનો સિલિન્ડર લઈને ત્યાં પહોંચ્યા હતા અને હવે એક બેન શ્રી એવું કહે છે કે નહીં એવું બધું પૂછવાનું નહીં એમ. લોકોને એવું કહે છે, છતાં છૂટાશે 5-5 લાખની લીડથી. તમે બધા મત આપવાના હોય તો આપજો, તમને ઠીક લાગે એ કરજો. પણ આ 2024ની ચૂંટણી છે, આશા રાખીએ ભગવાનને કે છેલ્લી ચૂંટણી ન હોય. અને જ્યાં 370 કરીને ઠેકડા મારો છો ને પછી કાનૂનમાં જ ફેરફાર થઈ જાય એવું પણ બની શકે. પછી ચૂંટણી આવે કે ન આવે એવું પણ બની શકે. પછી ફરીથી 3 કાયદાઓ ખેડૂતોના પાછા આવે એવું પણ બની શકે. કોઈ 5 ઉદ્યોગપતિઓ ગુજરાતની જમીનો લઈ પણ લે એવું પણ બની શકે. આપણે ખબર નથી, પણ બધી પોસિબિલિટી છે. અને 2022માં રામભાઈ કે છે ખેડૂતોની આવક ડબલ કરવાની હતી, 24 થઈ ગયું. પૂછજો, હમણાં બધા મત માંગવા આવશે બધા લોકો. મિત્રો બધાએ શેર કર્યું હશે. બસ આજે અમે માનનીય અરવિંદ કેજરીવાલજી આવી રહ્યા છે, ત્યાં જઈ રહ્યા છીએ. પાર્ટીથી ઉપર દેશ છે અને પક્ષ છે એ તો ઠીક છે કે એક માધ્યમ બનતું હોય છે. ભાજપે અટલ બિહારી વાજપેયીની ભાજપ બહુ સારી હતી સાહેબ, પણ હવે
આ ઇલેક્ટ્રોનિક બોન્ડમાં 6,000 કરોડ રૂપિયા મિત્રો, અને દરેક જગ્યાએ સ્કૂલો નથી. પેલા હમણાં સ્કૂલ માંગી સરપંચે, બરાબર છે, ભાજપના નેતા ભાષણ કરી રહ્યા હતા, સ્કૂલ માંગી અને એને કાઢી મૂકવામાં આવે બિચારાને. અને છતાં અહીંયા મત આપવામાં આવે તો એનું કોઈ ઈલાજ નથી આપણો. એટલે ઈવીએમ નો વાત સાચી છે કે ઈવીએમ માં બહુ તકલીફ છે. બધા અત્યારે આંદોલન કરી રહ્યા છે, સુપ્રીમ કોર્ટમાં પણ બધા ડિમાન્ડ કરે છે. પણ ઠીક છે, બસ આજે મજા આવી તમારી સાથે ચર્ચા કરવાની. આમાં સામસામે જોડાતા નથી તો વચ્ચે વચ્ચે ક્યાંક લઈશ. એ તો હું ઇન્સ્ટામાં ગમે તે ટાઈમ મળ્યો એટલે લાઈવ થશું. અને તમામ મારા આમ આદમીના કાર્યકર્તાઓને પણ મારી વિનંતી છે કે લોકો માટે કામ કરીએ, સંઘર્ષ કરીએ, સારા દિવસો આવશે. તમારા મારા ઉપર લોકોને ખૂબ વિશ્વાસ છે. આજે નહીં તો કાલે સરકાર બદલશે. અને સંઘર્ષ કરતા રહ્યો, ઠેકડા મારવાની બહુ જરૂર નથી. ઘણા લોકો અત્યારે લાલચ આપે, આ મહિના 2 મહિના બકરા દબામ પૂરવા માટે બધું કહેશે. અને તમને કઈ ટિકિટો આપતા હોય ધારાસભ્યોની ને તો જ આવતો હોય, વાંધો નથી. શું કામ કે ભાઈ તમને ટિકિટ આપે છે, તમને લાલચ છે ને તમે ગયા, બરાબર છે. પણ તમને કાંઈ નો આપે ને દોયડા જાવ છો ને એટલે પાછા આમ આદમીની તો બોલબાલા બનશે 25 પછી પક્ષ પલટુઓ ને ટિકિટો નહીં મળે. અમે કાર્યકર્તા તરીકે રાખીશું. ચલો, જય હિન્દ, જય ભારત.